જામનગરની નાગમતી અને રંગમતી નદીમાં તેમજ જામનગરના તળાવમાં વરસાદી પાણીની સાથે દૂષિત પાણી ભળી જવાની બાબત કોઈના માટે નવી નથી। અત્રે નોંધનીય છે કે આ પ્રકારનું પાણીનું પ્રદૂષણ ભૂગર્ભ જળ મારફતે નગરજનોના આરોગ્ય અને જિંદગી સામે ગંભીર ચેડા હોવા છતાં જામનગર મહાનગરપાલિકા કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી આ પ્રકારની બાબતોને ગંભીર લેખતી નથી। દરમિયાનમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીના વૈજ્ઞાનિક અધિકારી કિશોર માલવિયા અને આ કચેરીના પ્રાદેશિક અધિકારી જીબી ભટ્ટે જણાવ્યું છે કે અમે આ અગાઉ 27મી જૂને આ દૂષિત પાણીના નમૂનાઓ લીધા હતા અને આજે ફરીથી આ માટે નમૂનાઓ લઈ રહ્યા છીએ। સેમ્પલના અભ્યાસ બાદ વડી કચેરીને રિપોર્ટ મોકલવામાં આવે છે। વડી કચેરીએથી જામનગરના કેટલાક ઔદ્યોગિક એકમોને બંધ કરવાની સૂચનાઓ પણ આપવામાં આવે છે। જોકે આ સૂચનાઓના આધારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી કેટલાક ઔદ્યોગિક એકમોને પ્રદૂષિત પાણીના મુદ્દે તાળા લગાવી દેવામાં આવ્યા છે। તે અંગેની કોઈ જાણકારી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી નથી। આ બોર્ડ દ્વારા સરકારી ઢબે ઉપરછલી કામગીરી કરવામાં આવે છે અને આ બોર્ડ માત્ર મીઠી વાતો કરે છે એ પ્રકારની છાપ વર્ષોથી છે। ત્યારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આ બંને અધિકારીઓએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। અહીં પ્રધાનમંત્રી યોજના હેઠળ આયુષ્માન કાર્ડ તથા મા કાર્ડના ધારકોને તમામ કેન્સર ઓપરેશન સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે। ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે। વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ। આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર। હવે રંગમતી અને નાગમતી નદીમાં જે ફીણ ઉત્પન્ન થવા બાબતની ફરિયાદ મળેલી ત્યારે તમે 27 જૂનના રોજ રંગમતી અને નાગમતી નદીના છેક લાલપુર બાયપાસથી નવા ગામ સુધીને સર્વે કરવામાં આવેલ અને અલગ જગ્યાએથી સેમ્પલિંગ કરવામાં આવેલ, જેમાં એનાલિસિસ રિપોર્ટમાં જોતા એમાં ટોટલ કોલિફોર્મ અને ફિકલ કોલિફોર્મની માત્રા થોડીક વધુ જણાયેલ। જે જોતાં એવું જણાય કે નદીમાં ડોમેસ્ટિક પાણી, ઘરગથ્થુ જે ઉત્પન્ન થતું પાણી ભળતું હોવાની શક્યતાઓ વધારે રહેલ છે। તેમજ કાલ પણ નદીમાં થોડાક પીણને બાબતે ફરિયાદ મળેલ, તેથી આજ રોજ લાલપુર બાયપાસ પાસેથી એક ચેનલ જે આપણે રણબલ તળાવમાં જાય છે તેમાંથી એક બાયપાસ લાઇન રંગમતી નદીમાં પણ ભળે છે। જે 27 જૂનના રોજ સેમ્પલિંગ કરવામાં આવેલ ત્યારે પાણી થોડુંક આછા પીળા કલરનું જોવા મળેલ અને તેમાં ટોટલ કોલિફોર્મ અને ફિકલ કોલિફોર્મની માત્રા વધુ જોવા મળેલ। તેથી આજ પણ સેમ્પલિંગ કરેલ, પણ આજે તો વધારે પડતું વરસાદને કારણે વરસાદી પાણીનો નિકાલ થતો હોય તેવું જાણવા મળેલ છે। આજે પણ સેમ્પલ કરેલ છે અને લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને જો દરિયાળમાંથી પણ આવવાની શક્યતા છે જીઆઈડીસીમાંથી, તેમાંથી અમે લોકો વારંવાર ઓચિંતા ચેકિંગ કરવામાં આવે છે અને એમાંથી જો કોઈ એસિડિક પાણી કે ગંદુ પાણી છોડતો હોય તો એને નોટિસ પણ આપી છે, ક્લોઝર પણ આપી છે, એવા ઘણા બધા યુનિટને એનઓડી પણ આપવામાં આવે છે। જે દર વખતે ચોમાસાની ઋતુ દરમિયાન
આપણને રંગમતી અને નાગમતી નદીમાં ઘણી વખત ફીણ જોવા બાબતની ફરિયાદો મળે છે. આ બાબતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ગત વર્ષે તેમજ આ વર્ષે બંને નદીઓમાંથી સેમ્પલિંગ કરવામાં આવેલ છે. હાલમાં 27મી જૂનના રોજ પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા રંગમતી અને નાગમતી નદીમાંથી પાણીના નમૂના લીધેલા છે, જેમાં ટોટલ કોલિફોર્મ અને ફિકલ કોલિફોર્મની માત્રા વધુ જણાય છે, જે 1600 કરતાં વધારે છે. એટલે આમાં મોટા ભાગે જે જૈવિક પ્રદૂષણ હોવાની શક્યતા છે. આ સાથે આ બાબતે આપણે મહાનગરપાલિકાને અને જીઆઈડીસીને પણ આમાં જે તે ઘરગથ્થુ ગંદુ પાણી ન જાય તે અંગેની તકેદારી રાખવા માટે સૂચવેલ છે. અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વખતો વખત જીઆઈડીસીમાં આવેલા ઔદ્યોગિક એકમોની પણ મુલાકાત લેવામાં આવે છે અને તેમાં જો કોઈ ઔદ્યોગિક એકમ દ્વારા એમનું ઔદ્યોગિક ગંદુ પાણી વરસાદી ડ્રેનેજ લાઇનમાં છોડતો માલુમ પડે છે તો એની મુલાકાત લઈ અને તેનો અહેવાલ બોર્ડની વડી કચેરી ખાતે જરૂરી કાર્યવાહી અર્થે કે જેમાં એકમને બંધ કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવતી હોય છે તે બાબતનો વડી કચેરીને મોકલવામાં આવે છે. અને બોર્ડની વડી કચેરી દ્વારા આ પ્રકારે ગત વર્ષ દરમિયાન 19 એકમોને બંધ કરવાના હુકમો કરવામાં આવેલ છે અને 34 એકમોને આ અંગે નોટિસ પાઠવવામાં આવેલ છે.